રાવપુરા ટાવર 4 રસ્તા ખાતે રોડ અકસ્માત કરી સરકારી મિલકતને નુકસાન પહોંચાડી ગુનો કરનાર આરોપીને રાવપુરા પોલીસે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। રાવપુરા ટાવર 4 રસ્તા ખાતે રોડ અકસ્માત કરી સરકારી મિલકતને નુકસાન કરી ફોર વ્હીલર ચાલક સ્થળ પરથી નાસી ગયો હોય જે ગુનાના કામના આરોપીને શોધી કાઢવા પોલીસ દ્વારા સૂચના આપવામાં આવી હતી। જે મુજબ રાવપુરા ટાવર 4 રસ્તા ખાતે રોડ અકસ્માત કરી સરકારી મિલકતને નુકસાન પહોંચાડી ગુનો કરનાર આરોપીને રાવપુરા પોલીસે ઝડપી પાડ્યો છે। તારીખ 7/2/2026 ના 3 વાગ્યા પહેલા પોતાના કબજાની ફોર વ્હીલર ગાડી જુબેલીબાગ તરફથી પૂર ઝડપે અને ગફલત ભરી રીતે ચલાવી રાવપુરા ટાવર 4 રસ્તા ખાતે ખોડિયાર માતા મંદિર પાસે સરકારી ટ્રાફિક સિગ્નલના લોખંડના પોલ તથા તેની બાજુમાં મૂકેલ કંટ્રોલ બોક્સ સાથે અથાડી સરકારી મિલકતને નુકસાન પહોંચાડી ગુનો કરેલ હોય જે મુજબના ગુનાના આરોપીને પોલીસે સૂચના તથા માર્ગદર્શન હેઠળ રાવપુરા પોલીસ દ્વારા આ કામના આરોપીને સીસીટીવી કેમેરા અને સર્વેલન્સના માધ્યમથી આરોપીને શોધી કાઢી તેની પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે। પોલીસે આરોપી આકાશભાઈ કમલેશભાઈ દરજીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।